નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતરના કડુ નજીક આવેલ વલ્લભીપુર કેનાલમાંથી 2 વાછરડીના જીવ બચાવતા કડુ ગામના જીવદયા પ્રેમીઓ। લખતર તાલુકામાંથી નર્મદાની મુખ્ય નહેર તથા વિવિધ પેટા નહેરો પસાર થાય છે, જેમાં અવારનવાર ગાય, ભેંસ, નીલગાય, ઘુડખર જેવા પ્રાણીઓ આ કેનાલમાં પડવાના બનાવો સામે આવી ચૂક્યા છે। ત્યારે આજે ફરી લીલાપુર અને કડુ વચ્ચે આવેલ નર્મદાની વલ્લભીપુર શાખા નહેરમાં 2 વાછરડી પડી ગયાની ઘટના સામે આવી હતી, જેમાં કડુ ગામના જીવદયા પ્રેમીઓ દ્વારા બંને વાછરડીઓનું રેસ્ક્યુ હાથ ધરી હેમખેમ જીવતી પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી। ઢાંકીથી વલ્લભીપુર જતી નર્મદા કેનાલમાં લીલાપુર અને કડુ વચ્ચે આવેલ બેઠા સાયફન નજીકના નાળા પાસે 2 વાછરડી પાણીમાં પડી હોવાનું રાહદારીને ધ્યાને આવતા તેણે કડુ ગ્રામજનોને જાણ કરી હતી, જેને પગલે કડુ ગ્રામના જીવદયા પ્રેમીઓ દોરડા, લાકડા સહિતના બચાવ કામગીરીના સાધનો લઈને તાત્કાલિક નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા અને રેસ્ક્યુ હાથ ધરી મહામુસીબતે બંને વાછરડીને હેમખેમ કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે પાણી પીવાના આશયથી પશુઓ નર્મદા કેનાલમાં ઉતરે છે અને કેનાલમાં પડી જવાની ઘટનાઓ બને છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।